આમોદની બચુકાઘર શાળામાં 10 જાન્યુઆરી સુધી રમતગમત મહોત્સવ. બાળકોની પ્રતિભાને મળી નવી ઓળખ. આમોદ તાલુકાની બચુકાઘર સંચાલિત શાળામાં અભ્યાસ કરતા બાળકો માટે શાળા સંચાલકો દ્વારા રમતગમત પ્રવૃત્તિઓનો સરાહનીય કાર્યક્રમ યોજવામાં આવી રહ્યો છે, જે આગામી તારીખ 10 જાન્યુઆરી સુધી ચાલુ રહેશે. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ બાળકોમાં છુપાયેલી કલા, કૌશલ્ય અને હુનરને રમતગમતની વિવિધ એક્ટિવિટીઓ દ્વારા બહાર લાવી તેમને આત્મવિશ્વાસ અને ઉત્સાહ આપવાનો છે. બચુકાઘર શાળાના સંચાલકો દ્વારા શિક્ષણ સાથે સાથે સ્વર્ગીય વિકાસ પર વિશેષ ધ્યાન આપવામાં આવી રહ્યું છે. આ હેતુસર ઇંગ્લિશ મીડિયમમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે અલગ અલગ પ્રકારની રમતગમત પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મ્યુઝિક ચેર, દોરડાકૂદ, 500 મીટર દોડની રેસ, સાયકલ રેસ જેવી વિવિધ રમતોનો સમાવેશ કરવામાં આવ્યો હતો. રમતગમતના આ કાર્યક્રમમાં બાળકોમાં ભારે ઉત્સાહ અને ઉમંગ જોવા મળ્યો હતો. વિદ્યાર્થીઓએ પોતાની પ્રતિભા અને કુશળતાનો સુંદર પરિચય આપતા શાળા, ગામ, જિલ્લા તેમજ રાજ્યનું નામ રોશન થાય તેવા હેતુને સાકાર કર્યો હતો. શાળા સંચાલકોને આ પહેલને વાલીઓ અને સ્થાનિકોમાં પણ પ્રશંસા મળી રહી છે. આમોદની બચુકાઘર શાળામાં યોજાઈ રહેલો રમતગમત મહોત્સવ બાળકોના શારીરિક, માનસિક અને સામાજિક વિકાસ માટે મહત્વપૂર્ણ સાબિત થઈ રહ્યો છે અને આવનાર સમયમાં આવી પ્રવૃત્તિઓ વધુ પ્રેરણાદાયી બને એવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.